વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સન ફાર્મા રોડ પર ત્રાટકી। વડોદરા શહેરમાં ટીપી સ્કીમના અમલીકરણ માટે પાલિકા ફરી એક્શન મોડમાં આવી છે। આજે વહેલી સવારથી જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સન ફાર્મા રોડ પર ત્રાટકી હતી। જાડેશ્વર નગર વિસ્તારમાં ટીપી રોડમાં અવરોધરૂપ બનતા દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આ દરમિયાન સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। યુએલસી વસાહત જાડેશ્વર નગરમાં આજે સવારથી જેસીબીના પંજા ગુંજ્યા હતા। લાંબા સમયથી ટીપી રોડમાં નડતરરૂપ બનતા આ દબાણો દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ શાખાના અધિકારીઓએ આ દબાણો તોડી પાડ્યા હતા। પરંતુ આ કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે વસાહતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવી નથી। ઘર વિહોણા થયેલા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 35 વર્ષ પહેલા અમને મકાન સરકાર તરફથી આપેલા છે સાહેબ। એક વખત પહેલા તોડી નાખ્યા 16 વર્ષ પહેલા, પછી અમે ફરી વખત બાંધકામ કર્યું તો એટલા દિવસે કેમ પેલા ટીપી પેલી બાજુ હતો, તમે સરકાર આપ્યા હતા કેવી રીતે અમને તોડવાના હતા? ટીપીમાં તો ફાવીને શું મકાનો આપ્યા હતા? તમે 2 વખત બન્યા તો પાછા તોડવા છે, કીધું ને નોટિસ 6 મહિના પહેલા આપી છે, આટલા સવારમાં આવી ગયા છે, તોડ કરે છે। અમે નાના છોકરાઓ છે કઈ લઈને જઈએ? અમારો સામાન ઘરમાં બધો છે, બધું છે, કશું કાઢ્યું કોઈ મકાન નહીં આપ્યા, કઈ મકાન બી નહીં આપ્યા, અમારે બીજા મકાનો બી નથી, અમે કઈ જઈએ? નાના છોકરાઓ લઈને કઈ જઈએ? વહુઓ છે 2-2 3-3 છોકરાઓ છે નાના, તો અમે કઈ આગળ જઈએ? તો અમે 2-3 દિવસની મુદત તો આપવી પડે ને। અત્યારે થોડું તોડાય મેશિન તો કહેવા આવું પણ કે ભાઈ સામાન હટાઈ લેજો તમે લોકો, અમે તોડવાના છે, અમને મકાન બીજે આપી દો તો અમે બીજે જતા રહીએ, તો અમે જાતે તોડી નાખીશું। હજી મકાન નહીં આપ્યા કે અમને કીધું નહીં અને અચાનક તોડવા આવી ગયા છે। આ નાના બાળકો લઈને અમે કઈ જઈએ? સ્કૂલો છે, બધું છે અમારે છોકરાઓ।